જય ગિરનારી। આજે તો અચાનક જ ભવનાથ શિવરાત્રિના મેળામાં જવાનું નક્કી થયું। તો હું ને મારા મિત્રો હાલીને જવા માંડ્યા હતા ભવનાથ। અને અહીં હાલવાનું પણ ફૂલ હતું અને ટ્રાફિક પણ ફૂલ હતો। અહીં તો કંઈક નજારો જ કંઈક અલગ હતો। પછી તો ભૂતિયા પુલ સુધી આપણે પહોંચી ગયા હતા અને પછી થોડી વાર ઊભા રહીને પાછા આપણે નીકળી ગયા હતા ભવનાથ બાજુ। છેલ્લે સુધી જોડાયેલા રહેજો, ફૂલ મોજ આવી જશે। પછી તો થોડો થોડો ભવનાથમાં પ્રવેશ દ્વાર દેખાવા માંડ્યો હતો ને પછી આપણે આવી ગયા હતા તેજા બાપાના ઉતારે। અહીં બધા આપણા ધોરાજી વાળા જ હતા ને થોડી પ્રસાદી લઈ લીધી અને જમી લીધું અને પછી થોડો આરામ કરીને આપણે થોડી વાર સેવાનું કામ કરવા માંડ્યા હતા। અને અહીં બહાર તો સર્કસ હાલતું હતું અને પછી આપણે જવાનું હતું મંદિરે દર્શન કરવા માટે। અને અહીં તો આવું બધું મસ્ત મજાનું શણગારેલું હતું અને આ ભાઈ અહીં ઊભા ઊભા આપણને અંબાજીના દર્શન કરાવતા હતા। તો અહીંથી જ આપણે અંબાજી માતાજીના દર્શન કર્યા। મોબાઈલમાં સરખું આવતું ન હતું અને પછી આપણે ભવનાથ મહાદેવના દર્શન કર્યા। ને આ છે મુરગી કુંડ। અહીં એવી માન્યતા છે કે શિવરાત્રીના દિવસે બધા સાધુ બાવાઓ આ કુંડમાં નાહવા માટે આવે છે અને ખુદ શિવ ભગવાન પણ અહીં આવે નાહવા માટે આવે છે। ને પછી જે સાચા સાધુઓ હોય એ બહાર જ નથી નીકળતા, અંદર જ ચાલી જાય છે। અને પછી તો આપણે થોડી વાર અહીં બેઠા અને રોંઢા આપણે આવી ગયા હતા ડાયરામાં। આ તો ભવનાથ મહાદેવનો ગેટ। પછી રાત્રે અહીં ફૂલ લાઇટો સાથે મસ્ત મજાનું વાતાવરણ હતું અને અહીં તમે આવો એટલે તમારા મનમાં એક જ નામ હોય, મહાદેવ મહાદેવ અને મહાદેવ। અને પછી તો આપણે ઘરે જવા માટે નીકળી ગયા હતા અને રાત્રે રસ્તામાં પણ આપણે ફૂલ મોજ કરી। મહાદેવ મહાદેવ।